છેલ્લા ભગવાન રામ પરનું તળાવ. તળાવની પાળે વડ અને એની વડવાઈઓ પર આખા ગામના છોકરાઓ હિંચકા ખાતા હતા અને કેટલાકનો હાથ છૂટી જાય તો તે પાણીમાં પડે અને એમ જ રમત રમતા તરતા પણ શીખી જાય. નાનકડું ગામ એટલે બધા એકબીજાને અંગત રીતે ઓળખે. કોઈનું છોકરું તોફાન કરતું હોય તો ગામમાંથી કોઈ વડીલ વળે તો છોકરાના માતા પિતાને ખરાબ ન લાગે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામ ખાલી થઈ રહ્યું હતું. ગામના નગરશેઠનો દીકરો અમેરિકા ગયો પછી બધા જુવાનિયાઓને પૈસા કમાવા બહાર જવાની લત લાગી અને ગામમાં માત્ર વૃદ્ધો રહી ગયા. એક દિવસ શેઠાણીને સરસ વિચાર આવ્યો કે શેઠે એને વધાવી લીધો. તળાવની પાળે મોટું મંદિર બનાવવું અને એમાં 9 દેરા કરવા. 9માં 9 ભગવાન. એના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બધાને ભેગા કરવા અને દર વર્ષે એ જ દિવસે ભેગા થવાનો મહિમા ઊભો કરવો. રજૂઆત થતાં ધાર્યા કરતાં વધારે ફાળો ભેગો થઈ ગયો. શહેરમાંથી આર્કિટેક્ટ્સ આવ્યા અને નકશા બનાવ્યા. કામ શરૂ પણ થઈ ગયું. ગામ આખું વખતો વખત મંદિરમાં કામકાજ માટે હાજર થઈ જતું અને પાયા જલ્દી ગોઠવાઈ ગયા કારણ કે બધા તગાડા ઉપાડવા લાગ્યા. પ્લિન્થ સુધી તો કામ ફટાફટ આવી ગયું હતું. હવે સલાટો પથ્થરની ઢળાઈ કરતા હતા. શેઠને વિચાર આવ્યો કે મૂર્તિનો ઓર્ડર આપી દેવો પડે, બાકી મંદિર તૈયાર હશે અને ભગવાનની વાટ જોવી પડશે. શેઠ જયપુર ગયા અને મૂર્તિનો ઓર્ડર પણ અપાઈ ગયો. સલાટો માટે સવાર સાંજ ભાવતા ભોજન આવતા. મંદિરના થાંભલા બન્યા અને તેનું નકશીકામ દેલવાડાને ટક્કર મારે તેવું થયું. એક દિવસ સમાચાર આવ્યા કે અચાનક આર્કિટેક્ટ્સનું હૃદય બંધ પડી ગયું. એના આઘાતમાં શેઠને પેરાલિસિસનો અટેક આવ્યો અને મંદિરના મુખ્ય 2 કરતા હડતા ખસી ગયા. મંદિર બની ગયું, મૂર્તિઓ આવી ગઈ અને એક વિચિત્ર પથ્થર પણ જોડે આવ્યો. ચમકીલો લાલમાં કથ્થાઈ જાય વાળો ગ્રેનાઇટ. 9 દેરામાં 9 ભગવાન મુકાયા પછી એક દેરું પણ ખાલી હતું. શેઠ બોલી શકે તેમ નહીં અને બધાએ સમજાઈ ગયું કે આ કોઈક ભગવાનનું સ્વરૂપ છે જે જયપુરમાં પૂજાય છે પણ આપને ખબર નથી. વાજતે ગાજતે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ. શેઠના ખૂબ વખાણ થયા. શેઠના દીકરા સોહમને બધાએ શેઠ સાજા થઈ જાય ત્યાં સુધી રોકાઈ જવા સમજાવ્યો અને પેલા ભગવાનને બધા છેલ્લા ભગવાન તરીકે ઓળખવા લાગ્યા કારણ કે તેમનું દેરું છેલ્લું હતું. એ ભગવાનને કોઈ દૂધ તો કોઈ તલ ચડાવતું, કોઈ તેલ તો કોઈ કમળ પણ ચડાવતું. છેલ્લા ભગવાનની પૂજા દરેકની શ્રદ્ધા મુજબ થતી હતી. એક વિચિત્ર વાત એવી પણ બની છે કે છેલ્લા ભગવાનની માનતાઓ પણ સૌથી વધારે ફળતી. સોહમે પણ શેઠના સારા થવાની માનતા રાખી અને માનતા ફળી પણ ખરી. 3.5 મહિનામાં શેઠ સાજા થઈ ગયા. એકાદ અઠવાડિયા પછી તેમને મંદિર લઈ જવાયા. પેલું છેલ્લું દેરું જોઈને તે બેસી પડ્યા. લ્યો, તો અંતે 10 દેરા જ બની ગયા. મેં કેટલી ના પાડી હતી પેલા આર્કિટેક્ટને. સોહમે પેલી છેલ્લી ભગવાનવાળી વાત કરી એટલે તેમને વધારે નવાઈ લાગી કે તેમને મૂર્તિવાળાનો ફોન કર્યો. ભાઈ, કેમ છો તમે? તમારી મૂર્તિ તો જાણે સાક્ષાત ભગવાન જેવી લાગે છે પણ તમે ભૂલથી એક પથ્થરની મૂર્તિ વધારે મોકલી આપી છે અને એના પૈસા લીધા નથી. મૂર્તિવાળો મૂંઝવણમાં આવ્યો. તેને કંઈ સમજાયું નહીં એટલે શેઠ મૂર્તિનું વર્ણન કર્યું. પેલો હસ્યો. અરે શેઠ, એ તો સારો નહોતો. થોડીક જગ્યા પડતી એટલે ખાલી ટેકા માટે એ પથ્થર મૂક્યો હતો. એને આકાર તો કોણે જોયો હોય અને એના પૈસા પણ લેવાના નથી. બીજું કામ હોય તો જણાવજો. શેઠ અચંબામાં પડી ગયા. તેમને પથ્થરને ધારીને જોયો. તેમને પણ વિશ્વાસ આવ્યો કે પથ્થરને જ્યારે પૂંજાવવું હોય ત્યારે એની જગ્યાએ કરી જ લે છે.